જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસીસમાં ઓજસમાં રિક્રુટમેન્ટ આવેલી છે, જુદી જુદી રિક્રુટમેન્ટ આવેલી છે, જેમાં મેડિકલ સ્ટાફ, ફર્સ્ટ ક્લાસ ઓફિસર તેમજ સેકન્ડ ક્લાસ ઓફિસરની ભરતી કરવામાં આવનાર છે, તેમજ નાયબ મામલતદાર, ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વગેરે જગ્યાઓ, એકાઉન્ટન્ટ જેવી વગેરે જગ્યાઓ ઉપર ભરતી કરનાર ઓનલાઈન એક્ઝામ લેવામાં આવનાર છે, જેમાં જનરલ માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલ છે, તેમજ કાસ્ટ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી. જેના માટે તમે એપ્લિકેશન 4 નવેમ્બર અત્યારે 10 તારીખથી શરૂ થઈ ગઈ છે અને તે ડિસેમ્બરની 1 તારીખ સુધી ચાલુ રહેશે. 10/11/2020થી 1/12/2020 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકશો. આ ફોર્મ તમે કઈ રીતના ઓનલાઈન ભરશો તેમાં 2 સિસ્ટમ છે, એક વિથ OTR અને બીજું વિધાઉટ OTR. બંને રીતે તમે ફોર્મ ભરી શકશો, જે વિશે આપણે જોઈશું. ઓનલાઈન અરજી કરવા માટે gpsc-ojas.gujrat.in ઓપન કરવાની છે, એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કોમનનું પેજ ઓપન થશે. તેમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન પર જઈને એપ્લાય પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરીશું એટલે દરેક વેકેન્સી દેખાશે. અહીંયાથી તમને આ મેડિકલની છે. અહીંયા જેમ જેમ નીચે આવશો તેમ 1 થી 7 પેજ આપેલા છે. ઘણી બધી વેકેન્સી છે. પેજ નંબર 1 પર ફર્સ્ટ ક્લાસ મેડિકલ ઓફિસરોની છે. અહીંયાથી આપણે નેક્સ્ટ કરીને જોઈશું. આ નેક્સ્ટ કર્યું એટલે સેકન્ડ પેજ આવી ગયું છે. અહીંયાથી નેક્સ્ટ કરીશું એટલે ત્રીજું પેજ આવશે. આ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની વેકેન્સી છે. અહીંયા તમારે જે વેકેન્સી પર તમારે અરજી કરવી છે તેની સામે એપ્લાય આપેલું છે, ત્યાંથી એપ્લાય કરી અને તમારે એ ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ક્લાસ 3 ડેપ્યુટી નાયબ મામલતદારની છે. અહીંયા તમારે દરેક અરજીની આગળ સિરિયલ ક્રમાંક આપેલો છે, તે તમારે યાદ રાખવાનો છે, જેથી કરી તમારે જો જનરલ જાતિમાં આવતા હો તો તમારે પેમેન્ટ માટે તમને કામ લાગે. જો અધર કાસ્ટમાં તમે આવતા હો, જો કાસ્ટમાં આવતા હો, દાખલા તરીકે EWS, SCBC, બક્ષીપંચ, SC ST, તો તે લોકો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અને કોઈપણ પ્રકારનું ચલણ જનરેટ કરવાનું નથી. તે માટે આ વેકેન્સી ફ્રી છે. ટોટલી માત્ર જનરલ કેન્ડિડેટ છે, ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની છે. તો અહીંયા આપણે ડેપ્યુટી મામલતદારની એપ્લિકેશનનું ફોર્મ ભરીશું. ક્લાસ 3ની વેકેન્સી જે છે તેમાં આપણે ફોર્મ ભરીશું. તો અહીંયાથી એની સામે આપણે એપ્લાય પર ક્લિક કરીશું એટલે આપણે ઓનલાઈન એપ્લિકેશનના પેજ ઉપર આવી જઈશું. એટલે આ પ્રમાણે પેજ ખુલશે. એડવર્ટાઇઝની ટોટલ ડિટેલ દેખાશે. તેમાં તમારી સેલરી, ક્લાસ કયો છે, કેટેગરી જનરલમાં કેટલી વેકેન્સી છે, કાસ્ટમાં SC ST OBC EWSમાં કેટલી વેકેન્સી છે, લેડીઝ માટે કેટલી અલગથી છે, એ દરેક ડિટેલ દેખાશે. અહીંયા આપણે બ્લુ બટન ઉપર એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે ક્લિક કરીશું એટલે આપણે આપણા ફોર્મ પર આવી જઈશું. જે અહીંયા આપણને 2 ઓપ્શન આવશે, વિથ OTR અને વિધાઉટ OTR આપણે અરજી કરીશું. આજે આપણે જો વિથ OTR આપણે કરવું હોય તો ઉપર એક લિંક આપેલી છે, ત્યાંથી તમારે OTR 1 ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો અહીંયાથી આપણે વિધાઉટ કરવાનું છે એટલે મેં સ્કીપ કરેલું છે. અહીંયા મારું ફોર્મ ખુલી ગયું છે. અહીંયાથી હું મારી ટોટલ ડિટેલ, નામ, સરનેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, કેટેગરી, બધી ડિટેલ નાખી દઈશ 1 બાય 1. આપણે જે વાત કરી કે OTR, વિથ OTRનું વિડીયો આપણે અલગથી બનાવેલું છે. તમે વિથ OTR બનાવશો તો તમારે આ ડિટેલ ફિલઅપ નહીં કરવી પડે વારંવાર. એટલે આ વિધાઉટ OTR છે, તે માટે મારે બધી ડિટેલ ફરીથી ફિલઅપ કરવી પડશે. અહીંયા મારે જાતિનો દાખલો ક્યારે ઇસ્યુ થયો છે, કોણે ઇસ્યુ કર્યો છે, એ જ રીતે નોન ક્રિમિલિયર બક્ષીપંચ હોવાને લીધે મેં બક્ષીપંચ સિલેક્ટ કરેલું છે. તો નોન ક્રિમિલિયરનો તારીખ, કોણે ઇસ્યુ કર્યું છે તે, તેમજ એડ્રેસ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર, ઈમેલ ID બધું જ મારે વિગત ફિલઅપ કરવાની છે. વિથ OTRમાં તમને સૌથી મોટો બેનિફિટ એ છે કે આ વિગત તમારે વારંવાર ફિલઅપ નહીં કરવી પડે. માત્ર OTR જે 1 ટાઈમ રજીસ્ટ્રેશન નંબર છે તે નાખશો એટલે બધી ડિટેલ તથા ફોટોગ્રાફ તથા સાઇન બધી જ વસ્તુ ફિલઅપ થઈને ઓટોમેટિક આવી જશે. માત્ર અને માત્ર એજ્યુકેશન ડિટેલ નાખી અને તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું રહે છે.
પણ અત્યારે આપણે સ્કીપ કરી અને વિધાઉટ OTR આપણે ભરીએ છીએ, એટલે મારે ટોટલ ડિટેલ અહીંયા ભરવાની છે. અહીંયાથી જોશો તો ફિઝિકલનું સ્ટેટસ છે તે નોટ એપ્લિકેબલ લખી દઈશું, કારણ કે કોઈ ખોટખા પણ નથી. અહીંયા દરેક વસ્તુમાં નો આવી જશે. કોઈ ગવર્મેન્ટ સર્વિસમાં નથી, વિડો નથી, અલગ અલગ છે. એક્સ આર્મીમેનમાં હોય તો યસ કરવાનું છે. તો દરેક વિગત લાગુ પડતી નથી, એટલે નો પર ક્લિક કરેલું છે. અહીંયા લેંગ્વેજીસ છે, સ્પીક, રીડ એન્ડ રાઇટ, તો તમામમાં ક્લિક કરવાનું છે. અહીંયાથી મારે ફોટો અપલોડ કરવાનો છે અને સાઇન અપલોડ કરવાનો છે. ફોટો 15 કેબીથી વધુ હોવો જોઈએ નહીં. અહીંયા આપણે વધારે કેબી વાળો ફોટો અપલોડ કરીશું એક્ઝામ્પલ માટે, જે એક્સેપ્ટ કરશે નહીં. અહીંયાથી હું એક ફોટોગ્રાફ લઈ લઉં છું જે 60 થી 70 કેબી છે, જેની સાઇઝ, તો એ ફોટોગ્રાફ અપલોડ થશે નહીં, એની સાઇઝની એરર આવશે. એટલે એના માટે મારે એ ફોટોગ્રાફને resize.net સાઇઝ ખોલી અને તેમાં એ ફોટોને સિલેક્ટ કરી અને એની સાઇઝ 15 કેબીથી ઓછી કરી નાખવાની છે. તો resize.net વેબસાઇટ ખોલીશું અને આ ફોટો અપલોડ કરીશું અને ત્યારબાદ તેને મિનિમાઇઝ કરીશું. ફોટો અપલોડ થઈ રહ્યો છે. આ ફોટો અપલોડ થઈ ગયો છે. અહીંયાથી હું નોર્મલ કરીશ અને આ સાઇઝને ઘટાડી અને રીસાઇઝ કરીશ, એટલે અહીંયા મને જોવા મળી જશે. મારે જેટલા કેબી જોઈતા હોય એટલા કરીશ. હું અહીંયાથી 8 કેબીનો કર્યો છે અને અહીંયાથી હું ડાઉનલોડ કરી લઈશ. હવે હું બ્રાઉઝમાં જઈને અપલોડ કરીશ, એટલે તરત જ એ ડાઉનલોડમાં જઈ અને મારે એ ફાઇલને સિલેક્ટ કરવાની છે. તો અહીંયા બ્રાઉઝમાં જઈ અને આ જે ડાઉનલોડ કરેલી ફાઇલ છે એને એકવાર રિનેમ કરી નાખું છું અને એ ફાઇલને હું અપલોડ કરીશ એટલે ફોટોગ્રાફ આવી જશે. એ જ રીતે મારે સાઇનનું અપલોડ કરવાની છે. સાઇન પણ 10 કેબીથી ઓછી હોવી જરૂરી છે. તો આપણે સિગ્નેચર પણ અપલોડ કરીશું. અહીંયા હું સ્કેનરથી મારી સાઇન સ્કેન કરીને અપલોડ કરીશ. અત્યારે ઇમેજ જે હતી તે મારે રેડીમેડ ગેલેરીમાંથી મેં લીધેલી હતી. હવે હું સ્કેનરથી મારું સ્કેનર ઓપન કરું છું અને તેનાથી સ્કેન કરી અને એ 10 કેબીની અંદરની ફાઇલ બનાવી અને હું તેને ડાયરેક્ટ અપલોડ કરી લઈશ. તો અહીંયા મારે સિગ્નેચરની સાઇઝ છે તે સિલેક્ટ કરીશ અને એને સ્કેન કરીશું. સ્કેન થઈ ગઈ છે. હવે મારે એ આજની તારીખમાં ફોલ્ડરમાં આવી ગઈ છે, એટલે આજની તારીખનું ફોલ્ડર ઓપન કરીશ. ત્યાં મારી સાઇન દેખાશે અને તેને સિલેક્ટ કરીને અપલોડ કરીશ, એટલે મારી સાઇન પણ અપલોડ થઈ ગઈ છે. હવે અહીંયાથી મારી ક્વોલિફિકેશન જે છે તે મારી એની ગ્રેજ્યુએશનની જે ક્વોલિફિકેશન છે તે નાખી દઈશ. યુનિવર્સિટીનું નામ, ક્લાસ અને પાસિંગ યર નાખી અને એને મારે બાહેધરી જે કન્સેન્ટ છે તે કન્સેન્ટ આપવાની છે. યસ કરીશ તો જ મારું ફોર્મ સેવ થશે. અહીંયાથી હું યસ કરી અને સબમિટ કરીશું ફોર્મ, એટલે આપણું ફોર્મ કન્ફર્મ થઈ જશે. એટલે અહીંયા તમે જોશો તો મારે કાસ્ટ હોવાથી મારે કોઈ ફી ભરવાની નથી, એટલે કન્ફર્મેશન નંબર પણ મને મળી ગયો છે અને મારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. અહીંયાથી હું જોઈશ તો મારે ફીનું ઓપ્શન કાઢીશ, તો પોસ્ટનું ચલણ કાઢીશ, તો ત્યાં મારે મારી ડિટેલ નાખવાની છે, એપ્લિકેશનની ડિટેલ નાખી અને ત્યારબાદ મારે એને જોવાનું છે. તો અહીંયા આપણે એ જોઈશું. મેં જાતિનું ઓપ્શન સિલેક્ટ કરેલું હોવાથી મારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. અહીંયા હું તમને પ્રેક્ટિકલી બતાવી આપું છું. અહીંયા આવશે નો નીડ ચલણ. સિલેક્ટ જોબની અંદર મારી એપ્લિકેશનનો નંબર સિલેક્ટ કરીશ, મારો કન્ફર્મેશન નંબર નાખીશ અને ડેટ ઓફ બર્થ નાખી અને અહીંયાથી હું પોસ્ટ ઓફિસનું ચલણ કરું છું જનરેટ, તો ચલણ નોટ રિક્વાયર્ડ તરત જ આવી જશે. એ જ રીતે જો હું ઓનલાઈન ફી ભરવા માગું અને અહીંયા મારે જાતિ હોવાથી મારે ફી ભરવાની આવશે જ નહીં, તે તમને લાઈવ બતાવી દઉં છું. જે રીતે આ ઓનલાઈન પેમેન્ટનું કર્યું તો પણ આવશે અહીંયા કે તમારે ફી ભરવાની નથી. એટલે આ રિક્રુટમેન્ટ જાતિવાળા માટે ફ્રી છે, માત્ર જનરલવાળા માટે. જો અમારા આ વિડીયોનો કન્ટેન્ટ તમને પસંદ આવે તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તેમજ જમણી બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ન ભૂલો, જેથી તમને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય.